નમસ્કાર મિત્રો, આજે આપણે ઇન્દ્રોડા ગામમાં બિરાજમાન માં વિહતમાના ઇતિહાસની વાત કરીશું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એ સમયે ગાંધીનગરના પીપળજ ગામમાં દેવુસણાના 12 શાખના રબારીઓએ આવીને વસવાટ કરેલો અને તે વખતે દેવુસણાના જીવણબારની હાજરા હાજુરમાં વિહત મેલડીને એમની સાથે લાવેલા અને પીપળજ ગામમાં આવીને વસ્યા. સમય જતા પીપળજ ગામના રબારીના ઘરે એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીનું સગપણ ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામના લુણી શાખના રબારીના ઘરે કરેલું. દીકરી પરણવા લાયક થતા એના લગ્ન કરીને દીકરીને બોરીજ ગામે વડાવી. એ દીકરી માતા વિહતમાની જ્યોત એની સાથે બોરીજ ગામ લઈ ગઈ અને માતાજીની સેવા પૂજા કરવા લાગી. સમય જતા માતાજીએ લુણી રબારીઓને ઘણા પરચા આપ્યા. પછી તો કહેવાય છે કે બોરીજ ગામમાં લુણી રબારીઓએ માતા વિહત મેલડીની સ્થાપના કરી અને લુણી રબારીઓના ધાર્યા કામમાં પાર પાડવા લાગી. સમય જતા એમને ત્યાં 2 દીકરા થયા અને 2 દીકરામાંથી એક દીકરો જીવરાજ લુણી બોરીજમાંથી ઇન્દ્રોડા આવીને વસ્યા અને એમની પણ સાથે માં વિહત મેલડી બોરીજથી ઇન્દ્રોડા આવીને વસ્યા. જીવરાજ લુણીના દીકરા ભગવાન લુણી અને ભગવાન લુણીના દીકરા માતા લુણીને માં વિહત મેલડી ધૂણવા આવે છે. એક વખતની વાત છે. માધા લુણી અને એમનો ભાઈબંધ લાલો લુણી વિચારે છે કે ચાલો આપણે ઈડરવાડમાં ભૂવાપણી કરવા જઈએ અને ઈડરવાડના મેઢાસરમાં ભૂવાપણી કરવા ગયા. આખી રાત ડાક ડંબર વાગ્યા અને ધૂણ્યા. ઘડીક આરામ કર્યો અને પરોડિયો ઉઠીને લાલો લુણી હાથમાં લોટો લઈને ગામના પાદર તરફ જાય છે. વચ્ચે એક દરબારનું ઘર હતું. એ દરબારે લાલા લુણીને ઘરમાં લઈ જઈને કહ્યું કે લાલા લુણી, તારી માતાને બતાવો તો આ ઘરની બહાર નીકળવા દઉં. આ માથા ભારે દરબારે લાલા લુણીને ઘરમાં પૂર્યો. પછી દરબારે બીજી બાજુ એક સાંકળના આંકડા છૂટા કરી દીધા અને લાલા લુણીને આપીને કહ્યું કે જો તારી માતા જબરી હોય તો આ સાંકળના આંકડા મેં તોડી નાખ્યા છે, એ બધા સરખા કરી દે અને પહેલા જેવી સાંકળ થઈ જાય તો તારી માતા સાચી, નહીં તો હું આજે તને છોડવાનો નથી. પછી તો લાલા ભુવાને માથે પરસ્યો વળ્યો અને માં વિહત મેલડીને 2 હાથ જોડીને અરજ કરી, હે મારા દેવુણાના જીવન બારની વિહત મેલડી, જો સમયસર નહીં આવે તો આ દરબાર મને જીવતો નહીં મેલે. આમ એ દિવસે લાલા લુણીની વાત સાંભળી માતા એના કોઠે હાકોટો કરીને ધૂણવા આવી અને સાંકળના આંકડા હાથમાં પકડે ત્યાં તો એક પછી એક ફળાફટ જોડાવા લાગ્યા અને સાંકળ દરબાર તરફ છૂટી ફેંકી અને કહ્યું કે અલ્યા દરબાર, હું વિહત બોલું છું, લે આ સાંકળ તારી છે કે બીજાની? તે દિવસે માં દરબારને હાકોટો કરીને બોલી કે દરબાર, હું તને નહીં મેલું અને તને મેલું તો દેવણાના પાદરનું દેરું નહીં. પછી તો દરબાર 2 હાથ ને ત્રીજું માથું નમાવીને કગરી પડ્યો કે માં, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી હવે કોઈ દેવનું કે ભુવાનું પારખું નહીં લઉં. પછી માં બોલી કે હે દરબાર, આજથી તું મને એક વેણ આપ કે ગમે તે દેવના ભુવાનું પારખું નહીં લે, કોઈ દેવની મસ્કરી નહીં કરે. પછી તો સમય જતા માધા લુણીને એક દીકરો હતો જેનું નામ કાળો હતું. માતાજીની અસીમ કૃપાથી કાળાભાઈને પણ 2 દીકરા થયા, ગફુલભાઈ અને બળદેવભાઈ, જેમાં બળદેવભાઈ મોટા હતા. એક વખત કાળા લુણીને ધૂણવા બેસાડ્યા, પરંતુ માતાજી એમના કોઠે ના આવતા એમના દીકરા બળદેવ લુણીના કોઠે માતા વિહત ધૂણવા આવી અને માતાજીએ કહ્યું કે હું માધા લુણીની વિહત આવી છું, હું દેવુસણાના 12નું દેરું બોલું છું લ્યા. પછી તો બળદેવભાઈને ગાદીમાં લાવીને બેસાડ્યા અને ત્યાં સભામાં લાલા લુણી પણ બેઠા હતા. તેઓ બોલ્યા કે હે માં, જો તું મારા લુણીની વિહત બળદેવને ધૂણવા આવી હોય તો હું માગું એ ધીજ આપવી પડશે, તો જ તને જાણીશું. ત્યારે માં વિહત કહે છે કે જાઓ, તમે કોઈ એક નદીનું નામ વિચારો અને હું ના કહી દઉં તો હું માતા લુણીની વિહત ના કહેવાવ લ્યા. પછી તો સભામાં 2 લોકો બહાર જઈને મહીસાગર નદીનું નામ નક્કી કરે છે અને સભામાં આવીને બેઠા. ત્યાં તો બળદેવભાઈના કોઠે ધૂણતા માં વિહત બોલ્યા કે રબારીઓ, મને મહીસાગર નદી દેખાય છે. આમ ત્યારે બળદેવ લુણીને પ્યાલો પાયો અને ત્યારથી બળદેવભાઈની ભૂવાપણી ચાલુ થઈ. એક વખતની વાત છે. બળદેવભાઈ ભૂવાપણી કરવા વાણિયાની સાથે ઢેબર તળાવે જાય છે. એમની સાથે શેડફાના કનુ ભુવાજી પણ હતા. આ ઢેબર તળાવે એક બાઈ રહેતી હતી જે કામરૂ દેશની મેલી વિદ્યાની પારંગત હતી. એ જાતની કુંભાર હતી. આમ એ દિવસે આ 3 જણા ઢેબર તળાવે ઉતર્યા
એટલે પેલી કુંભારની બાઈએ ત્યાં આવીને બળદેવ ભુવાજીને કહ્યું કે ભુવાજી, ચેતન થઈને ઊંઘજો, રાત્રે જેટલું ચેતવું હોય એટલું ચેતજો, રાત્રે હું તમારી જીભ કાપી લેવાની છું. પરંતુ બળદેવ ભુવાજીને મનમાં વિશ્વાસ હતો કે વડની દેવી વિહત જો મારી સાથે આવી હશે ને તો મને ઉની આંચ પણ નહીં આવવા દે. એમ કહીને આ ત્રણેય જણા ત્યાં રાતવાસો કરે છે. રાત્રે પેલી બાઈએ કામરૂ દેશની મેલી વિદ્યાથી બળદેવ ભુવાજી પર જાદુ કર્યો અને એમની જીભ બંધ થઈ ગઈ. પછી તો એમનાથી કંઈ બોલાયું નહીં, એટલે ત્રણેય જણા ગભરાઈ ગયા. પછી બળદેવ ભુવાએ મનમાં અરજ કરે છે કે હે મારા દેવુસણાના પાદરની દેવી, મારી રક્ષા કરજો. અને કહેવાય છે કે એ દિવસે વિહતમાં બળદેવ ભુવાની સન્મુખ આવેલા અને કહ્યું કે બળદેવ, તમે સુખ શાંતિથી ઊંઘી રહો, હું પહોંચું છું પેલા કુંભારની બાઈના ઘેર, અને દિવસ ઉગે પહેલા કગરથી લઈને તારા પગે ના પાડું ને તો હું દેવુહણાનું દેરું નહીં. આમ કહી વિહતમાં બાઈના ઘરે જાય છે અને આખી રાત એ બાઈને ધૂણાવી આખી રાત એને ઊંઘવા દેતા નથી. દિવસ ઉગતા એ બાઈ બળદેવ ભુવા પાસે આવીને કગરી પડી અને ભુવાજીએ કહ્યું કે તું મને વેણ આપ કે હવે પછી ક્યારેય મેલી વિદ્યા નહીં કરે. આમ એ બાઈને વચને બાંધી દીધી અને માફ કરી. ઇન્દ્રોળા ગામમાં વિહતમાના મઠમાં હાલ બળદેવ ભુવાની ભુવાપણી ચાલુ છે. તો મિત્રો, આ હતો ઇન્દ્રોળા ગામમાં બિરાજમાન માં વિહત મેલડીનો ઇતિહાસ.